જામનગરના કુવાણા ગામના સીમ વિસ્તારમાં આવેલ ખુલ્લા બોરવેલમાં 2 વર્ષીય બાળક પડી જતા દોડધામ મચી હતી। વાલરવાડ વિસ્તારમાં રમતા રમતા ખુલ્લા બોરમાં બાળક પડી ગયું છે। બાળક બોરવેલમાં દેખાતું હોવાનું સ્થાનિક લોકોએ જણાવી રહ્યા છે। જોકે સમગ્ર ઘટના પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આખરે ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ બાળકને બચાવી લેવામાં આવ્યું છે અને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ ગોવાણા ગામની સીમમાં એક આશરે 2 વર્ષની ઉંમરનું બાળક રમતા રમતા પાણીના બોરમાં પડી ગયું, જેની જાણ થતાં સ્થાનિકોએ 108 અને ફાયર વિભાગની જાણ કરી હતી। જોકે અત્યારે બાળકને બચાવવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી। ઉલ્લેખનીય છે, ઘટના પગલે સ્થાનિક તંત્ર પર બનાવ સ્થળે પહોંચ્યું હતું। 200 ફૂટ ઊંડા બોરવેલમાં બાળક જમીનથી 12 ફૂટ નીચે ફસાયેલું હોય રેસ્ક્યુ ટીમ દ્વારા બાળક સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો। તો બીજી તરફ બોરવેલની બાજુમાં જ એક વિશાળ ખાડો ખોદીને હાથથી બ્રેકર વડે બોરવેલમાં જ્યાં બાળક ફસાયું હતું ત્યાંથી તેને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મંગળવારે સાંજે 6 વાગ્યાના આરસમાં બનેલા આ બનાવ અંગે બાદમાં તંત્રને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। બોરવેલમાં 12 ફૂટ નીચે ફસાયેલ બાળકને હેમખેમ બહાર કાઢવા માટે સ્થાનિક તંત્ર બાદ તંત્ર દ્વારા વડોદરાથી એનડીઆરએફ અને રાજકોટથી એસડીઆરએફની એક ટીમ બોલાવવામાં આવી હતી। પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।